કોંગ્રેસી કાર્યકરોને માર મારવા બદલ તેમજ ખોટી એફઆઈઆર રદ કરવા બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસનું આવેદન. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી સહિત અન્ય કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર જીબી દેસાઈને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસી કાર્યકરોને પોલીસની હાજરીમાં મહાનગરપાલિકામાં માર માર્યો હતો, જે શરમજનક ઘટના છે. આ સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે. લોકશાહી મૂલ્યોની રક્ષા કરવા તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય તપાસ કરાવી જરૂરી પગલાં લેવામાં આવે. સાથે કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ પોલીસ મથકે નોંધવામાં આવેલ એટ્રોસિટીની ખોટી ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરીને કોંગ્રેસે આવેદનપત્રમાં આ બાબતે યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીજીના અહિંસક માર્ગે લોકોના અવાજને મજબૂત રીતે ઉજાગર કરવા માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર આપવામાં આ રીતે રોકવા ચાલતું હોય કોઈ દિવસ મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી છે. હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ છું. જી, આજરોજ આપે આવેદનપત્ર આપવા માટે આપ સૌ એકઠા થયા છો. શું મુખ્ય કારણ અને શું રજૂઆત કરી? આજે કલેક્ટરશ્રીને અમે એક આવેદન ઉપસ્થિત થયા છે. એનું મેન કારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા પ્રિન્સિપલ ઓફિસમાં. ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી, રજૂઆત થતી હતી. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી. છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા. પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે, એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને મારવામાં આવ્યો અને ઢોર મારવામાં આવ્યો. અને ખાસ કરી મને નવાઈ એ લાગી કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશક્તિકરણની વાર્તા કરતા હોય, વિમેન્સ એમ્પાવરમેન્ટ, અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આવું અઘટિત કૃત્યો જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાંકી લેવામાં આવે નહીં. આ પરિસ્થિતિ નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી. એમાં ક્યાંય કોઈનો વાંક નથી, ક્યાંય કોઈ કશું બોલ્યું નથી, છતાં પણ ખોટી રીતની આ ફરિયાદ કરવામાં આવી છે. એટલે આ ફરિયાદને અમે સામે અહીંયા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે કે આ લોકશાહીની પ્રક્રિયામાં વાત તદ્દન ખોટી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કૃત્ય કરવામાં આવે છે તદ્દન ખોટું છે અને તાત્કાલિક આની સામે એફઆઈઆર કરી છે એનો તાબા ખેંચી લો અને ન્યાયને પ્રક્રિયાને આગળ વધારીને આ બાબતમાં આપ ભટ્ટું કરશે એવી માટે ખાસ કરીને આવ્યા છે. જો આપને આગળ ન્યાય નહીં મળે તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. આપ શું તો અમારી સાથે બધા ઉપસ્થિત છે. નટવરસિંહ બાપુ એક્સએમએલએ છે, ઇન્દ્રજીતભાઈ છે, દિલીપભાઈ છે, અમારા નડિયાદના વિધાનસભાના ઉમેદવાર ધુવલભાઈ છે, બધા મોટી સંખ્યામાં કાર્યકરો, તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ બોલશે. એમના મનમાં એક જ રંજ છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ લોકશાહી છે કે આફુશાહી ચાલે છે. એની સામે મેં બધાએ નક્કી કર્યું છે કે જો આપણને દિન 7માં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે, કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગલાં નહીં લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન ઊભું કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે કરીને ઉપવાસ પણ કરીશું અને પ્રતિક ઉપવાસ પણ કરીશું. અને લાગે કે હવે નથી મળતા તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે કન્સલ્ટ કરી અને જિલ્લા પ્રમુખ સાથે સંકલ્પ કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ આગળ વધારવા અને તમામ તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું. અને આ આંદોલનથી મને લાગે જનતાની ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરીશું. આ ખરેખર ખોટું છે. આ જનતા માટે કરવાનું, લોકોના માટેનું કામ હતું. અને આપ સૌ જાણો છો કે આ જે રીતના પ્રોવિડન્ટ ફંડમાંથી એક પણ મોટું કૌભાંડ છે. ખરેખર નિષ્પક્ષ રીતેની તપાસ થવી જોઈએ અને જેમાં જે મૂળ જે કલ્પ્રિટ છે, જે ગુનેગાર છે, એમને પકડીને સજા થવી જોઈએ. અને આમાં પણ જેમની સામે એફઆઈઆર જેમણે ખોટી કરી છે એમને પણ પકડીને ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકર હોય આ લોકશાહી પ્રક્રિયામાં દરેક કંઈક ખોટું કરી શકે જ નહીં તો એનો મેસેજ તમામ જનતામાં ખોટો જોઈએ. હજુ નડિયાદમાં કોર્પોરેશન થઈ જાય, હજુ ચૂંટણી નથી આવી, હજુ ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જમાં છે, કમિશનર ઇન્ચાર્જમાં છે કે ચૂંટણી આવશે, છતાં જો આ પરિસ્થિતિ છે અને જ્યારે ક્યાંક પરિસ્થિતિ હજુ ચૂંટણી આવશે તો શું થશે? લોકો ક્યાં જશે? કેવી રીતે રજૂઆત કરશે? જો એક રાજકીય પક્ષ છે, 140 વર્ષનો કોંગ્રેસ પક્ષ છે અને એના કાર્યકરો આ રીતના વર્તન થઈ રહ્યું હોય તો મને લાગે કે આ મેસેજ ભારતીય જનતા પાર્ટી પણ સારો નથી, લોકો માટે પણ સારો નથી અને લોકશાહી માટે પણ સારો નથી. આ એક પ્રકારની આફુશાહી છે.